હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણાના પરોઠાની રેસીપી, જે વ્રત સ્પેશિયલ એટલે કે ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો। અને આ પરોઠા એટલા ટેસ્ટી બને છે, અને આ પરોઠામાં તમારે સાબુદાણા પલાળવાની બિલકુલ જરૂર પણ નહીં પડે, અને તો પણ આ પરોઠા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે। તો ચાલો બનાવીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। સાબુદાણાના પરોઠા બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં અડધો કપ જેટલા સાબુદાણા એડ કરીશું, અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર સાબુદાણાને સારી રીતે આપણે શેકી લઈએ, તેથી તેમાં રહેલો હલકો એવો મોઇશ્ચરનો ભાગ છે તે નીકળી જાય અને આપણને તેને ગ્રાઇન્ડ કરવામાં પણ આસાની રહે। અહીં સાબુદાણાને આપણે વધારે નથી શેકવાના, માત્ર 2 થી 3 મિનિટ સુધી જ આને શેકવાના છે, અને તે એકદમ ક્રિસ્પી પણ થઈ જાય છે। પરંતુ એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું કે હાઈ ગેસની ફ્લેમ પર આપણે સાબુદાણાને નથી શેકવાના, નહીંતર તે બળી જશે। તો 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સાબુદાણા છે તે સરસ એવા શેકાઈ ગયા છે। હવે આ સાબુદાણાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને બિલકુલ ઠંડા થવા માટે રાખી દઈએ। તો અહીં જુઓ, સાબુદાણા છે તે બિલકુલ ઠંડા થઈ ગયા છે। હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં બધા જ શેકેલા સાબુદાણા એડ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે સાબુદાણા ગ્રાઇન્ડ થયા બાદ બિલકુલ ચોખાના લોટ જેવા જ લાગી રહ્યા છે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો, મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આપણે એક વાસણ ઉપર ચાળણી રાખી દઈશું અને આ સાબુદાણાના પાવડરને આપણે ચાળી લઈએ, તેથી સાબુદાણામાં જે નાના નાના દાણા પણ રહી ગયા હશે તે નીકળી જાય। તો તમે જોઈ શકો છો કે સાબુદાણાનો લોટ છે તે આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે। તો હવે મેં અહીં 2 મીડિયમ સાઇઝના બાફેલા અને ખમણેલા બટેકા લીધા છે। અહીં જો તમને બટેકાનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે બાફેલા બટેકાને વધારે પણ એડ કરી શકો છો। હવે તેમાં આપણે એડ કરીશું અડધી નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી નાની ચમચી જીરું, 2 ઝીણા સુધારેલા લીલા મરચાં, અને થોડી એડ કરીશું આપણે ઝીણી સુધારેલી કોથમીર। ત્યારબાદ મીઠું સ્વાદ પ્રમાણે અને 1 નાની ચમચી જેટલું ઘી એડ કરીશું, અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીં પહેલાં આપણે પાણી નથી નાખવાનું, કારણ કે આપણે બાફેલા બટેકા લીધા છે, તો બટેકાને આપણે સાબુદાણાના લોટમાં સરસ એવા મિક્સ કરી લઈએ, ત્યારબાદ જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે, અને થોડું પાણી એડ કરીને આપણે એક સોફ્ટ લોટ બાંધી લઈએ। આ લોટ આપણે રોટલી જેટલો જ સોફ્ટ બાંધવાનો છે, તેથી જ્યારે આપણે આ લોટને થોડી વાર માટે રેસ્ટ માટે રાખીશું તો તે મીડિયમ સોફ્ટ થઈ જશે, કારણ કે સાબુદાણા છે તે થોડું પાણી એબ્ઝોર્બ કરશે। પાણી અહીં આપણે એકસાથે બધું નથી નાખવાનું, થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે લોટ મેં સરસ એવો બાંધી લીધો છે। આ લોટ બાંધવામાં મને અડધા કપમાં થોડું પાણી વધ્યું છે, એટલા પાણીની મને જરૂર પડી છે। હવે લોટ બાંધ્યા બાદ તેના પર થોડું આપણે ઘી લગાડીશું અને 1 થી 2 મિનિટ સુધી લોટને સારી રીતે મસળી લઈએ અને સરસ એવો રાઉન્ડ શેપ આપી દઈએ। હવે લોટને આપણે ઢાંકીને ઓછામાં ઓછી 10 મિનિટ સુધીનો રેસ્ટ આપી દઈએ, તેથી લોટ છે તે સરસ એવો સેટ થઈ જાય। તો 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો સેટ થઈ ગયો છે। હવે આપણે તેને થોડો મસળી લઈએ અને ત્યારબાદ એમાંથી થોડો આપણે લોટ લઈશું અને તેનો એક સરસ એવો લુઓ બનાવીશું। તો આવી જ રીતે બધા જ લુઆને આપણે તૈયાર કરી લેવાના છે। હવે મેં અહીં સાબુદાણાનો થોડો લોટ બચાવીને રાખ્યો હતો, તેમાં આપણે આ લુઆને આવી રીતે કોટ કરી લઈએ, ત્યારબાદ આપણે તેને પરોઠા જેવો વણી લઈએ। તો આ પરોઠાને વણતા સમયે તેની જે કિનારી છે તે તૂટતી જશે, તો આવી રીતે સેટ કરતું જવાનું છે અને સરસ એવું વણતું જવાનું છે। તો અહીં જુઓ, આપણું આ સાબુદાણાનું પરાઠું બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ બનાવવું સહેલું। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક તવો રાખીશું અને તવાને સારી રીતે આપણે ગરમ થવા દઈશું। તવો સરસ એવો ગરમ થઈ જાય એટલે આપણે તેમાં પરાઠું એડ કરીશું, અને હલકો એવો પરાઠું એક સાઈડથી શેકાઈ જાય ત્યારે આપણે તેને પલટાવી દઈએ, અને ત્યારબાદ પલટાવેલી સાઈડ ઉપર આપણે ઘી અથવા તો તેલ લગાડી દઈશું। મેં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે, તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે પરોઠાને આપણે બંને બાજુથી સારી રીતે શેકી લેવાનું છે। પરોઠાનો હલકો એવો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે બંને સાઈડથી તેને શેકી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે પરાઠું આપણું બનીને સરસ એવું તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ। તો રેડી છે આપણા ગરમ ગરમ આ સાબુદાણાના પરોઠા। તમે આ પરોઠાને દહીં અથવા તો સૂકી ભાજી સાથે અથવા તો રાયતા સાથે સર્વ કરી શકો છો।
તો આ સાબુદાણાના પરોઠા તમે વ્રત ઉપવાસમાં જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.